હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે રવિવારના દિવસે અમે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાને એટલા માટે બોલાવ્યો છે કે સરકારે એક યોજનાની જાહેરાત કરી, જેને અલગ અલગ નામો આપવામાં આવે છે. કપાસ ક્રાંતિ યોજના કોઈ કહી રહ્યા છે, તો કોઈ એને સરકારનું સારી યોજના, ખેડૂતોને બચાવવા માટેની યોજના, એવી બધી વાતો કરે છે. પણ સરકાર જે જાહેરાત કરી છે એની હું તમને વાત કરું તો સરકાર ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 રૂપિયાની યોજના છે. એની મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરવાનો લક્ષ્યાંક છે. સીધી રીતે જો હું તમને કહું, કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસના નેતા છે પાલ આંબલિયા. પાલ આંબલિયાએ આ યોજનાને બોગસ ગણાવી છે. કેમ ગણાવી છે પહેલાં એ ચર્ચા કરી લઈએ. એમણે કીધું છે કે સરકારનું વધુ એક મૂર્ખામી ભર્યો આ પરિપત્ર છે. કપાસનું 80% વાવેતર થઈ ગયા બાદ કપાસ ક્રાંતિ યોજના જાહેર કરવામાં આવી છે. પરિપત્રમાં બિયારણ અપાશે કે રોકડ અપાશે તેની કોઈ સ્પષ્ટતા નથી. 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે વાવેતર કરનારને જ આ લાભ મળશે તેવી યોજના છે. કપાસ 4 કે તેનાથી વધુ ફૂટના અંતરે વાવેતર થાય છે. 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે કોઈ ખેડૂતો વાવેતર કરતા જ નથી. દર વર્ષે મગફળી, તુવેર જેવા બિયારણ અને જંતુનાશક દવાની કીટ અપાતા એ પણ હજુ અપાઈ નથી. જો કપાસમાં ક્રાંતિ કરવી હોય તો અમેરિકામાંથી 0% આયાત ડ્યુટી કરી તે નાબૂદ કરવું જોઈએ. 0% આયાત ડ્યુટી નાબૂદ કરીને ખેડૂતોને ખતમ કરવા આ સરકાર માંગે છે. આ મુખ્યમંત્રી નહીં પણ મૂર્ખ મંત્રી છે, અને કૃષિ મંત્રી નહીં પણ ખુરશી મંત્રી છે. આ પાલ આંબલિયાએ પોતાની વાતમાં કહી છે. આપણી સાથે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા છે. ભરતસિંહ ઝાલા લીંબડી, એટલે કે સીધી વાત કરીએ તો ઝાલાવાડ જે વિસ્તાર છે જ્યાં કપાસ સૌથી વધારે થાય છે, સુરેન્દ્રનગરથી આખો પટ્ટો ત્યાંથી આવે છે. આપણે તો સૌથી પહેલાં એમની પાસે વાત કરીશું કે આ યોજના એ શું સમજે છે, જે પરિપત્ર તો 20 થામનો એવો જ છે કે પછી કંઈક નવું. ભરતસિંહજી, મારે ખાલી એ સમજવું છે કે આ સરકારે આ યોજના અચાનક જાહેર કરતી હતી, કેમ, શું લાગે છે? કેમ આ એક તરફ તો અમેરિકાથી જે કપાસ આવે છે એમાં 0% ડ્યુટી છે, અને બીજી તરફ સરકાર કહે છે અમે 14,000 રૂપિયા હેક્ટર દીઠ આપીશું. પોસિબલ છે? બનાવવાની સ્કીમ છે કે સિરિયસલી કંઈક આમાં કંઈ કામ છે સરકારનું? ખાસ કરીને સમગ્ર વિશ્વમાં અને ભારતની અંદર તો સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાત સરકાર અને ભારત સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિને કારણે ગુજરાત રાજ્યના ખેડૂતોને માથે 1 લાખ કરોડનું દેવું છે. અમારા સંગઠન દ્વારા અમે અવારનવાર રાજ્ય સરકારને દર વર્ષે, દર મહિને, દર 15 દિવસે રજૂઆત કરવી છે કે જો ગુજરાતના ખેડૂતોને ટકાવી રાખવા હોય તો જે હમણાં જે 2 મહિના પહેલા MSP જાહેર થઈ એ અધૂરીની અપૂરતી છે. જો તમામ સર્વે નંબરમાં ખેડૂતોનો કપાસ ઉત્પાદન કરવું હોય તો સરકારે આ બધા ડેમેજ કંટ્રોલ કરવાના હથેળીમાં ચાંદ બતાવવાને બદલે અત્યારથી જાહેર કરી દે કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત કપાસનું ઉત્પાદન કરશે તો ત્યાંના ખેતરમાંથી 20 કિલોના ભાવ 3500 રૂપિયાથી સરકાર ખરીદી કરશે. અને દરેક ગામડે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એની ખરીદી કરવામાં આવશે. તો બાબુ, ખાલી અટકાઈશ, તમે એક વસ્તુ એવી કીધી, ડેમેજ કંટ્રોલ. તો શેનું ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકાર માંગે છે? બહુ મહત્વની વાત. તમે જુઓ છો ખેડૂતોના માથે બેંકના દેવાનો થાંભલો અને બીજો અદાણીનો થાંભલો અને બીજા 11 થાંભલા આવવાના છે. એના હિસાબે ગામથી લઈને છેક દિલ્હી સુધી 22 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત વિરોધી છે એવું મહિલાઓ, બાળકો, વૃદ્ધો કે જેને કોઈ લેવા દેવા નથી એ લોકો પણ અત્યારે બોલી રહ્યા છે. એવામાં કાલે ભૂપેન્દ્રભાઈ પટેલે, એટલે જે આંદોલનો ચાલી રહ્યા છે એની વાત કરી રહ્યા છે. ગુજરાતની અંદર વિવિધ મોરચે નથી પણ સ્વયંભૂ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલન તો સ્વયંભૂ થાય છે, પણ ઘણાને એવું હોય છે કે ગાડા નીચે કૂતરું ચાલુ છે તો એમ તક ભરતસિંહ ઝાલા કરે છે, પણ આ ભરતસિંહ ઝાલા કંઈ કરતા જ નથી. વીજ પોલના થાંભલા આવ્યા એટલે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કે MSP નથી મળતી એટલે ખેડૂતોએ આક્રોશ કર્યો. અડધા રાજ્યમાં હજી વરસાદ થયો નથી એનો પણ આંકડો છે. 70% હજી વાવેતર થયું નથી એનો પણ આંકડો છે. ખેડૂતો પાસે પૈસા નથી એનો પણ આંકડો છે. ક્રોપ લોન કોઈ દી માફ થઈ નથી એનો આંકડો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના આજ સુધીના પૈસા મળ્યા નથી એ આંકડો છે. અને છેલ્લો આંકડો મોદી સાહેબ ઉપર
સુરેન્દ્રનગર એટલે કોટનનું હબ. બિલકુલ. મોદી સાહેબ કહેતા હતા કે સુરેન્દ્રનગરને કોટનનું હબ બનાવશું. ક્યારે કહેતા હતા મોદી સાહેબ? 2000 ને લગભગ 2003 થી 12-14 સુધી. 12-14 સુધી અચ્છા, કોટન બનાવશો? કોટન હબ બનાવશું, સ્પિનિંગ મિલો બનાવશું. અને સૌથી મોટી વાત તો જે હમણાં સુધી કરે છે ના તો વોકલ ટુ લોકલ. ના પણ તો પછી 25-30 સ્પિનિંગ મિલો બની ગઈ હશે ને વિસ્તારમાં? હતી એ બંધ થઈ ગઈ. એટલે બની એકે નથી. હતી એ બંધ થઈ ગઈ. અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે સેવા આપી રહ્યા છે એ લોકો ઉપર લાયક થઈ ગયા. એ લીમડી મિલમાં નોકરી કરતા હતા, સુરનગર કાંતિ કોટન મિલમાં નોકરી કરતા હતા. કોની વાત કરો છો આપ? ઘણા એવા છે સુરનગર જિલ્લા જે અત્યારે ભાજપમાં નેતા થઈ ગયા. ભાજપના નેતા છે કે એમના કુટુંબીજનો છે. બરાબર છે, બરાબર. સુરનગર કાંતિ કોટન મિલના છે કે લીમડી મિલના છે. બધા મેન વસ્તુ કે અત્યારે તો હર ઘર ભાજપ. હર ઘર ભાજપનો છે તો ક્યાંક ને ક્યાંક કોક તો હોય જ તે. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ બાપુ, ખાલી મારી યોજના મારે સમજવી છે કે આ યોજનામાં શું તમને સમજાય છે? આ યોજના મેં વાંચી અને અંદર ખાને મને વિચાર કર્યો કે પર હેક્ટરે જો ખેડૂતોને 14,000 રૂપિયા આપવામાં આવે તો અમે જે 2 મહિના પહેલા માંગ કરી હતી કે તેલંગાણા સરકાર 70 લાખ ખેડૂતોને 2 જુલાઈ ગમે એટલી જમીન હોય પર એકર 10,000 રૂપિયા આપે છે. અચ્છા. તો હું આમાં માંગ થોડી વધારે કરવા માંગતો હતો કે 14,000 ને બદલે પર હેક્ટર 20,000 રૂપિયા ગમે એટલી જમીન હોય અને ટોટલ એગ્રીકલ્ચર ખર્ચો 53 લાખ ખેડૂતોને આપી દે તો જે અત્યારે ખેડૂતોને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ન પડે. બીજા રાજ્યોમાં 2 લાખ સુધીના દેવા નાબૂદ કર્યા. મહારાષ્ટ્રમાં બાજુમાં બીજા અનેક રાજ્ય કરે છે. તો અત્યારે આ મોકો છે, 2070 ની ચૂંટણી આવે છે તો માન લો કે 4 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયા પર હેક્ટર આપે તો 20 ચોકોને 80,000 રૂપિયા ખેડૂતોને આવે. બિલકુલ. તો હજી વરસાદ આવશે નહીં આવે, ડીએપી મોંઘું, ખાતર મોંઘું, રસાયણ ખાતર મોંઘા, એમએસપી ના કઈ ઠેકાણા નથી. તો કદાચ 80,000 કે લાખ રૂપિયા 53 લાખ ખેડૂતોના હાથ ઉપર આવે તો એનું કંઈક સારું આયોજન થાય અને કંઈક ખેત ઉત્પાદનમાં બિયારણ, મગફળી, કપાસ, એરંડા અને બીજું બાજરી, જુવાર, મકાઈ એવું. અને હજી આ વખતે વર્ષનું કોઈ ઠેકાણું નથી હજુ. અડધા રાજ્યમાં દુષ્કાળ પણ જેવી સ્થિતિ છે. હજી વધુ વરસાદ થઈ છે તો નુકસાન થઈ છે, હજી વરસાદ નહીં થાય તો નુકસાન થઈ છે. મારા પોતાના 10 વીઘા ખેતરમાં મેં ભાગું ખેતર આપ્યું છે. એને બિચારા ભાગ્યા મજૂર ભાગ્યું, એને 10 વીઘામાં કપાસ વાવ્યો. ભરતનું ખેતર છે, પાણી ભરાઈ ગયું, એનો કપા નહીં ઉગ્યો. બીટી કપા વાવ્યો તો ફસતા સરકાર કહે છે એ રીતે સારું. તો આવામાં શું કરશું? આ લોકો જે નિયમ બનાવ્યા છે કે 3 ફૂટ હોય તો જ, પણ પાલભાઈ એવું કીધું કે 4 ફૂટની વચ્ચે જ હોય છે, તો કઈ રીતે અપાશે? આ બધી મોનોપોલી છે ને, આ કંપની સરકાર છે, મતદારોની સરકાર નથી. પણ આ લોકોની ચૂંટણી તો મતદારો છે ને બાપુ. વહીવટ કોણ કરે? કંપનીઓ. મોદાણી, મોદીજી, અંબાણીજી, અદાણીજી અને આ જે વિદેશી કંપનીઓ જે બીટી કોટનનું જે પ્લાન્ટ કરેલા છે એ બધા ભેગા થઈ અને નક્કી કરે કે ખેડૂતોને કેમ ચૂસવું, જમીનને કેમ ચૂસવી અને આપણે કેમ પૈસાદાર થવું. આનું નામ કહેવાય કોર્પોરેટ કોર્પોરેટ કોર્પોરેટ. ને જ્યાં જોઈને હવાલ પડો તા કોર્પોરેટ, હવાલ પડો તા કોર્પોરેટ. તમે કંઈ કહેતા હતા કે 14,000 રૂપિયા આ લોકો આપવાના છે પર હેક્ટરે અને કહે છે કે 1 લાખ હેક્ટરમાં જ અપાશે. અને ખેતી કેટલા હેક્ટરમાં થાય છે? ગુજરાતની અંદર 1,50,00,000 સર્વે નંબર છે અને કુલ 53 લાખ ખેડૂતો છે. તો 53 લાખ ખેડૂતને આપણે મિનિમમ 53 લાખ ખેડૂતોનો 53 લાખ હેક્ટર ગણો અને એને સરેરાશ આપણે 2 હેક્ટરની મર્યાદા તો સરકાર આપે છે, પણ આપણે 1 જ હેક્ટરની મર્યાદામાં લખી કરો. અને અત્યારે ગુજરાતનો કોઈ એક પણ ગામ એવું નથી જ્યાં કપાસ ન ઉગતો હોય, બધું છે. તો 53 લાખ ખેડૂતોને 14,000 રૂપિયા આપે તો કેટલા કરોડ રૂપિયા થાય? આ તમે હિસાબ કર્યો? 75,000 કરોડની આસપાસ. 75,000 કરોડ. તો પછી 1 લાખ કરોડ રૂપિયા આપે ખેડૂતોના દેવા નાબૂદ કેટલા? ક્રોપ લોન
1 લાખ કરોડ ના રૂપિયા પણ આ લોકો તો નાબૂદી મૂકે 53 લાખ કરોડમાં નહીં, અમે તો 1 લાખ કરોડ ને જ આવરીશું એવું કે છે. એટલે 1 લાખ કરોડમાં શું થાય? 1 લાખ કરોડ તો બી નહીં થાય. જો હવે તમને વાત કહું, આ જે ભૂપેન્દ્રભાઈ નું વાત કરો, ટીવી મીડિયાની વાત કરો, આમાં અમારા ગામના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું ખંભલાવ ગામ છે. એના વિશેને મેં ફોન કર્યો. શું છે તાકે જે ઓલું ખોલ્યું એમાં લખ્યું છે 3 કપાસની થેલી, 3 ફોર્મ ખાતરની બેગ, 3 નેનો ડીએપી અને 2 લીટર NPK ના બેક્ટેરિયા આપે છે. આ 14,000 રૂપિયામાં આવી. તો ક્યાં 14,000 રૂપિયામાં મેં તો બોલી બેંકની પાસબુક મેં ફોટો પાડી નીકળી. મેં તો 14,000 રૂપિયા આવતા હોય તો અમદાવાદમાં રહેવાની જરૂર શું છે? ખેતી કરવા પાછા હોય છે. એટલે સવારે એવું થયું તમને જાહેરાત વાંચી? મેં ફોન કર્યું કીધું આ બધું જે નથી હોય તો ના પાડી દો અને બધાને કપાવાડી દો. હું આવું છું તો મારે 3 હેક્ટર જમીન છે, 42,000 રૂપિયા આવે. ફર્સ્ટ ક્લાસ દાળિયા બળિયા કરીને 4-5 દે કરીને આમ જમા પડે તો ખમલાવ ગામમાં સાંજે મીટિંગ કરવી અને હવારમાં કપાવા આવી. ભયો કરી નાખી. પણ પછી ખબર પડી કે આ હવાય નહીં. સરપંચે પૂછ્યું કે ખમલાવમાં હવાય કે નો હવાય. એટલે સરકારનું પેલું ટ્રેલર પિક્ચર કંઈક જુદું દેખાડે છે, પિક્ચર આખું જુદું છે. અમારા ગામનો સરપંચ બહુ આદર્શ વ્યક્તિ છે, નાની ઉંમરના છે, ઉપસરપંચ નાની ઉંમરના છે, પણ આમ પ્રેક્ટિકલ છે, જાણકાર છે, સેવા ભાવ છે. હું કઈ પૂછું ખેતી કરાય તો કે ન કરાય, ગામમાં અવાય તો કે ન અવાય, કઈ વધતું નથી. એટલે આ તકલીફ આ છે. બાપુ મારે ખાલી એ સમજવું છે કે સમજો સરકાર અત્યારે જે નુકસાની થઈ છે, સરકાર કહે છે કે અમે સર્વે કરીને જલ્દી આપીશું, જીતુભાઈ વાઘાણી કહે છે જલ્દી આપીશું, પણ તમે તો વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો. સરકારની યોજના કંઈક જુદું હોય, એને કરવાનું કંઈક જુદું હોય. કહેવાય કે હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા હોય. તો આ જે સર્વેની વાત કે આ કપાસની વાત, કારણ કે મને તો એ જ નહીં સમજાવતું કે એક તરફ તમે અમેરિકાથી તમે કપાસ લાવો છો, 0% ડ્યુટીમાં આપો છો, અને બીજી તરફ તમે આ કરો છો. આ તો તમારી કેવી બેવડી નીતિ છે? ભાઈ તમારે કરવું જોઈએ તો તમે કપાસ પર જે ડ્યુટી છે એઝ ઇટ ઇઝ ચાલુ કરો, તો શું કરવા 0% પર મંગાવો છો? તો કેમ નથી કરતા આ લોકો? જો કુદરતી આપત્તિની વાત તમને કરું, નર્મદા ડેમના ગઈ સાલ દરવાજા 14 જૂને વરસાદ ચાલુ થયો, 12 જૂન અને કંઈક 16 જૂન સુધી દરવાજા ન ખોલ્યા અને નર્મદાનું પાણી તાપી સુરત એમાં ભરાઈ ગયું. અમે હાઈકોર્ટમાં રીટ કરી, નામદાર અદાલત કે જે વહેલું છે જલ્દી કરો તો સરકાર કરશે. પછી આપણે સરકારને આપ્યું, બધું કર્યું, સર્વે થયો, આ થયું. તમે જોયું તો 50 તવીલા ભેંસો મરી ગઈ. સેમ પ્રશ્ન આ વખતે સુરતમાં થયો. તો તમારી પાસે કોઈ એવો પ્લાન જ નથી કે અગાઉ એડવાન્સની અંદર સુરતમાં પાણી તાપીનું કે પ્રોપર સિટીનું પાણી નિકાલ કરવા માટે? સુરત તો આજનું નથી. સુરત ફરતી તાપી નદી આવે છે, તો કાયમ આવું થતું જ છે ને. તો અત્યારે કેમ થાય છે? અત્યારે તમે જોયું કે મધ્યમ વર્ગના ઘરના કેટલું નુકસાન થઈ ગયું, અને પછી આપણે ફોટા પડવા જઈને 2,000 રૂપિયા આપીએ, 10,000 આપીએ, બધું આપીએ. 40 લોકો બાપુ મરી ગયા. મોટી વાત એ છે કે એને 40 લોકો મરી ગયા. અને પાછું ત્યાં હર સંઘવી હી હા હી કરીને ચા પીવે, એટલું ખરાબ લાગે આપણને. જેટલું ખરાબ. અને બીજું કે હું નથી માનતો કે આ કુદરતી આપત્તિ છે, આ માનવ સર્જિત આપત્તિ છે. તમે જે મોટા બહુમાળી ઇમારતો બનાવી, એનું પાણી, બીજું પાણી, એનો તમારે નિકાલ તો કરવો જોઈએ ને. બિલકુલ. કુદરતી વરસાદના પાણીનો નિકાલ કરવો પડે. તમે વિચાર કરો કે મોટા વિકસિત દેશો વાળાએ ડેમો તોડી નાખ્યા. બરાબર. 1 કિલોમીટરના અંદરે 10 મીટર સુધીના ડેમ રાખ્યા, એટલે પાણી જમીનમાં ઉતરે, બાજુ થાય. એના બદલે આપણે હજી નાના ડેમો, નાના કુવા બોરવા માંડ્યા છે. કુદરતી જે નેચરલ પાણી આવતું એ બધું બંધ થવા માંડ્યું છે. અને તોય આપણે કહેવી છીએ નર્મદે સર્વદે ખેડૂતોને પાણી દે. પાણી થઈ જાય છે ક્યારેક, અને ક્યારેક પાણી વગર લોકો બહુ મુશ્કેલી આવશે. નરેન્દ્રભાઈએ બહુ એક વખત વાત સારી કરી હતી, લગભગ 2009માં મુખ્ય સચિવ અને બધા ભેગા થયા, અને આપણે 2009માં ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ. એટલે મોદી સાહેબે બધા સચિવોને બોલાયા અને કીધું કે આપણે પાણી સંગ્રહ કરવો છે, વરસાદનું કંઈ ઠેકાણું નથી. એવી યોજના બનાવો કે દુનિયા યાદ કરે.
એટલે કોકે કીધું કે મોદી સાહેબ જ બોલ્યા બોરી બંધ બનાવો. કે લાખા વણજારો એવો હતો હમ. કે જેને વાવ બનાવી હતી અને આખા દુનિયામાં નામ છે. હમ. એટલે ભાઈ કીધું મુખ્ય સચિવ છે બધા અગ્રસર ભેગા હતા કે આના માટે આપણી પાસે મહાત્મા ગાંધી રોજગારી ગેરંટીના 1 લાખ કંઈક 1000 કરોડ રૂપિયા પડ્યા છે. હમ. તો એ અંતર્ગત આપણે ગામડે ગામડે બોરીબંધ બનાવી હમ. તો પાણી સંગ્રહ થાય. હમ. એ બધું છાપામાં આવ્યું, વિચાર કર્યો અને પછી મેં એમાંથી આરટીઆઈ કરી હમ. કે કયા ગામમાં કેટલા બોરીબંધ કર્યા. હમ. મુખ્ય સચિવે તાત્કાલિક ઓર્ડર કરી નાખ્યો હમ. કે 1 મહિનાની અંદર 1 કરોડ ને 82 લાખના હરેક તાલુકે બોરીબંધ બાંધી. હમ. એમાં આરટીઆઈ કરી 1000 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો અને પહેલી બોરીબંધમાં? બોરીબંધ 1000 કરોડનો હરેક તાલુકે અને સાહેબ એટલે બનાયા જ નહોતા અને આ પૈસા પાસ થઈ ગયા. બનાયા નહોતા, ખોટા વાઉચર બનાયા, હમ. એટલી બધી કોથળીઓ જ નહોતી. પણ આ તો નરેન્દ્રભાઈ એવું જ સ્ટાઇલ છે કે ભાઈ આટલું બધું કામ આપીને માટી ભરવાની કોથળી નહોતી, પછી રેતી ભરવા માટે. રેતી ભરવા માટે. અને પછી ઓલી જે બે બાજુ સડકની બાજુમાં 5 કોથળીઓ નાખીને બીજી માટી નાખી બનાવી. એટલે કહેવાનો મતલબ શું છે, અત્યારની સંજોગોમાં તો આપણે આ દેશને તો ભગવાન બચાવે, વ્યક્તિ પણ ભગવાન કોનાથી બચાવે? અને હવે તો એમ છે બાબુ, ખાલી મને તમે કીધું ને ભગવાન બચાવે, પણ કોનાથી બચાવવાનું ભગવાન? હવે તો ભગવાન બચે, ભગવાન જાતે બચે. હવે તો આ ભારતની ધરતીમાંથી ભગવાન જાતે બચે. ઘીરે ઘીરે ખોટા, બસ સાચી. કોઈનામાં નૈતિક મૂલ્યો ખરા, કોઈનામાં જવાબદારી ખરી. આજના આપના માધ્યમથી કાલે તો વાત કરું. એક તાલુકાની અંદર સરપંચોએ એવું કીધું કે આ રાજ્ય સરકારની જે પેકેજ જાહેર કર્યું વીજપોલ બાબતે, એ અમને મંજૂર છે. એટલે મેં લખ્યું કે જેને વીજપોલ બાબતનું પેકેજ મંજૂર હોય, આ પરિપત્ર, અને જેને મંજૂર ન હોય, જેને મંજૂર ન હોય એના ખેતરને એટલા પર ટિકિટ નાખવી પડે. બરાબર છે. અને એનો જે દસ્તાવેજ ખર્ચો હોય સરકાર આપે. અમે ક્યાં તમને કહેવી છે કે તમે વીજપોલ લોન આપો. બરાબર છે. એટલે ઘણા ખુશામતખોરો સરકારના નહીં નાવાને નીચે 5 વખતે તમારો ટેકો છે, પણ તમારા ખેતરમાં થાંભલો આવે છે અને તમને મંજૂર હોય તો તમારા ગામના મને કહી દો કે ભાઈ તારા મંજૂર નથી તો તારા ખેતરની ઓરડાપટ્ટી કરી દઉં. અને જે દસ્તાવેજો આવા માણસો છે કે જ્યાં તમને રાષ્ટ્ર તો તેલ લેવાઈ ગયું, દેશ તો ઠીક છે, તમારે નવું ખોટું જ કરવું છે, પૈસા જ બનાવવા છે અને રાષ્ટ્ર માટે થાય છે. આ વીજપોલ કયા રાષ્ટ્ર માટે થાય છે? અદાણી પ્રોજેક્ટનો જે રાખો છે, રાષ્ટ્રને શું વીજળી બધા જરૂર છે, તો એક જ જગ્યાએ ખાવડામાં તે વીજળી ઉત્પાદન થાય, બીજે ન થાય ને? કેમ ના? અને અદાણીની એકને થાય, બીજે ન થાય. જેટલા વીજપોલ નાખ્યા એ હરેક ખેતરનાને કહી દે કે તમે સોલાર ઉત્પન્ન કરો. કેટલા હેક્ટરનો સોલાર ઉત્પન્ન થાય? થઈ જાય ને, સારું. અને કેટલું ખેડૂતોને આર્થિક મદદ મળે. આ લગભગ 20 લાખ કરોડનું આ પેકેજ છે. તો 20 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને એ લોન આપી દીધી હોય અને પછી એમને કીધું કે તમારા 10 રૂપિયા યુનિટ અમે ખરીદી લઈશું. બરાબર છે. અથવા તો એમને થાંભલા નાખવા હોય તો 1 યુનિટ 1 રૂપિયો આપે. આ લોકો ખબર છે વચ્ચે સ્કાય યોજના આવી રીતે લાયા હતા પણ કેન્સલ થઈ ગઈ. એ વિજયભાઈ રૂપાણીના સમયમાં શરૂઆત કરવામાં આવી હતી સ્કાય યોજના. એટલે આમાં અત્યારે જે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઘણું કરી રહ્યા છે. એટલે ડેમેજ કંટ્રોલ એટલે જે તમે કીધું એ પ્રમાણે લોકોમાં નારાજગી છે, આંદોલન થઈ રહ્યું છે, કોઈ ભાવ નથી આયા. કપાસના ખેડૂતો કપાસમાં તો જ્યારે આયાત જ કરે છે દર વર્ષે, અને જ્યારે કપાસ ખૂટી જાય ત્યારે પછી નિકાસ કરી નાખે છે, એટલે ત્યારે વાયર બંધ કરે છે. હરેક વસ્તુની અંદર મગફળીમાં એવું થાય છે. એટલે ખેડૂત હજી તો અત્યારે હું ફરીથી કહેવા માંગુ છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, મોંઘું ડીઝલ, મોંઘા રાસાયણિક ખાતરો, મોંઘી મજૂરી અને કુદરતી આપત્તિમાં સમયસર અને યોગ્ય વળતર ન મળવું, પાક ઉત્પાદનના પૂરા ભાવ ન મળવા,
એના કારણે ગુજરાતના ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. અને કપાસ નથી વાવતા એનું કારણ કે કપાસનું ઉત્પાદન ખર્ચો 20 કિલોના ઓછામાં ઓછા 3000 રૂપિયા થાય છે અને એની સામે સરકાર ટેકાના ભાવ આ વખતે 1700-1800 રૂપિયા કર્યા છે. તો 1000 રૂપિયાનો થાય. સરકારે આ 1400 રૂપિયા આપવાના બદલે કાલે ભૂપેન્દ્રભાઈ પટેલ મોદી સાહેબ વાત કરે અને કહી દે કે ભાઈ આ MSPની અમારી ભૂલ થઈ ગઈ છે. ખરીફ સિઝન 2026-27માં ટોટલી MSP કપાસના 3500, મગફળીના 3500, એરંડાના 3500, ઘઉંના 2200, બાજરીના 1200, જુવારના 2500 એવી ટોટલી અને દરેક ગામથી ખરીદી કરવાની વ્યવસ્થા કરી લઈશું તો કોઈ આર્થિક મદદ કરવાની જરૂર નથી. અને બીજું મારું સૂચન એ છે કે ચાલુ વર્ષે આ ખરીફ સિઝનનો ટોટલી એકચ્યુઅલી ખર્ચ 53 લાખ ખેડૂતોના ખાતામાં પર હેક્ટરે 20,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં આ 15 તારીખ સુધીમાં સીધા એના ખાતામાં નાખી દો. જેમાં 2000 આવે છે. બરાબર છે. આ વિકલ્પ છે. બાકી થૂકે પૂડા વાળવાથી કઈ ફેર ન પડે. પાલ અંબરિયાએ કીધું છે કે જે રીતે આ યોજના જાહેર થઈ છે એનાથી આ મુખ્યમંત્રી નહીં પણ મૂર્ખ મંત્રી લાગે છે. અને બીજું એમણે એવું કીધું છે કે આ કૃષિ મંત્રી નહીં પણ આ ખુરશી મંત્રી લાગે છે. કારણ કે 80% વાવેતર તો થઈ ગયા છે અને હવે આ યોજના જાહેર કરવાનો મતલબ શું? હવે આપણે એવું તો ન કહી શકાય કોઈ પણ વ્યક્તિગત રીતે, કારણ કે એમને પણ લોકોએ ચૂંટણી મેકલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અને લોકોના અને કંઈક તો હશે જ ને એમનામાં કે આટલું મોટું મૃદુ અને મક્કમ છે. 4.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ને એ બજેટનું સંકલન કરતા હોય એટલે કંઈક તો હોય. પણ એટલું તો કહી શકાય કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગમે એટલી ખેડૂતોની નારાજગી દૂર કરવા જશે પણ વાસ્તવિકતામાં નારાજગી દૂર નહીં કરે ને ત્યાં સુધી એમની હસી મજાક જ થાય છે. આજે હસી મજાક કરી થઈ જ ને આમાં બિલકુલ થઈ જ ને આમાં થઈ આમાં થઈ આંદોલનોમાં એમને હસી મજાક કરવામાં એમની હસી મજાક કરી અને એમનું લેવલ નાની ઉંમરમાં જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બની ગયા. ભૂપેન્દ્રભાઈ પટેલ એક આદર્શ હતા. બિલકુલ નોન કરપ્ટેડ છે એની તો સર્ટિફિકેટ હું આપું છું. ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે મ્યુનિસિપાલિટીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા એક પૈસાનું ખોટું નથી કર્યું. એટલે પણ આવા વસ્તુમાં જીતુભાઈ વાઘાણી જે પ્રેસ મીડિયામાં આવે છે પણ એમને અંદરથી વાંચન કરવું જોઈએ અથવા તો એ પોર ખેડૂતના દીકરા છે નાના ગામડામાં જવું જોઈએ અને એમને ખુદે એમના ખેતરમાં વાર્ષિક કેટલો ખર્ચો થાય છે ને કેટલું વધ્યું એમનો પગાર આવતો હોય એમને બીજું જે કંઈ આવતું હોય એમને નહીં પણ એમના એકચ્યુઅલી ખેતરમાં કેટલો ખર્ચો થાય છે શું વધુ છે એ એમને ધ્યાન દેવું પડે અને આધ્યાત્મિક તરફ જવું પડે કે આ બધું કોનું છે. 100% આપણે મરી જઈશું એટલે કોણ હારે લઈ જવાનું છે. તો આધ્યાત્મિક તરફ જઈ અને કૃષિ આધ્યાત્મિક અને નેચરલ ખેતી આપણા રાજ્યપાલભાઈ બહુ સારું વાત કરે છે. આપણા રાજ્યપાલ છે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી પણ બાપુ સવાલ એ છે કે પ્રાકૃતિક ખેતી એમની પ્રાકૃતિક ખેતી ગળે ઉતરે એવું છે નહીં તો જો લોકો કેવું છે ઇઝી સરળ અને જલ્દી થાય એવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં એ વસ્તુ પોસિબલ નથી. તમે વાળી શકો. કેટલાક મિત્રો એક મિત્ર છે મારા મને ફોન કરીને ઘણી વખત કહે છે કે મને મારી પાસે આવો કે 8,000 રૂપિયા મણ કે ઘઉં પણ 8,000 રૂપિયા મણ ઘઉં ખાવાના કેટલા અત્યારે છે ને હું તમને કહું મેં ખુદ પ્રાકૃતિક ખેતી કરી છે. અમારે 4 બળદ હતા, રચકો વાવતા હતા, ખાતર થતું હતું અને બાજરી દેશી થતી, ઘઉં દેશી થતા હતા, કપાસ તે પણ 3 કાલા થતા હતા કે જે અમારા બહેનોના ફેફા કાલા બોલતા હતા. એ જમાનો હતો પણ એ જમાનામાંની અંદર તમને વિચાર કરો કે સોનાનો ભાવ અને કાલાનો ભાવ સરખો હતો. અમારે કાલા થતા હતા. એક કાલા 20 મણ કાલાના 1,000 રૂપિયા થતા હતા તો સામે 1 તોલા સોનાના 1,000 રૂપિયા થતા. અત્યારે 1 સોના તોલાના 1.5 લાખ રૂપિયા છે તો શું 20 મણ કાલાના 1.5 લાખ મળશે? સાથીનો પગાર અને શિક્ષકનો પગાર સરખો હતો. મારા સાહેબ હતા દવે દાદા શિક્ષક, એમનો પગાર મહિને 60 રૂપિયા હતો એટલે મારે છે કે 7200 રૂપિયા બરાબર છે, 720 રૂપિયા. અને અમારો જે કામ કરતા હતા હાથી એમના આખા પરિવારને અમે સાચવતા હતા અને એમનો વાર્ષિક પગાર 500 રૂપિયા હતો અને દર મહિને 1 કિલો તમાકુ આપવાની કાઢી રેખોવાળાની અને આખી એમના ઢોરા ઢાંખરનું બધું અમે પૂરું કરતા હતા.
તોય અમે 12 જણા ગામ રહેતા હતા. 2-3 વર્ષે ફાઈબાના દીકરીઓના લગ્ન પ્રસંગો કરતા હતા, ઉતારા બનાવતા હતા, મકાન બનાવતા. અત્યારે ઉતારા પડ્યા, મકાને પડ્યા. એટલે કહેવાનો મતલબ શું છે કે ગ્રામીણ વિસ્તારને ટકાવી રાખવું હોય તો ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં આપવું પડે. હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો. ના 100% તમારી બધું વ્યવહારની વાત કરી રહ્યા છો. ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં વાપરો તો બેરોજગારીનો પ્રશ્ન હલ થઈ જશે, દૂધ ઉત્પાદકોનો પ્રશ્ન હલ થઈ જશે, સામાજિક આપણા મેળાવડા ગ્રામીણ વિસ્તારમાં વધશે, શહેરીની અંદર જે ગરીબી વધી રહી છે એ વધશે. પહેલા આપણે ગામડેથી ગરીબોને બોલાવીએ છીએ અને ગરીબોનો મકાન બનાવે છે, પછી આપણે વિકાસના નામે મકાન તોડી પાડીએ છીએ. આ તમે શું કર્યું કાલે? 100%. આ સ્ટેડિયમની પાસે તમે શું કર્યું? તોડી પાડી. શું કરો છો તમે? કોનો વિકાસ ને કોના ભોગે? તુલસી ગરીબ કે હાય કદી ન ખાલી જાય, મુવા ઢોર કે ચમચે લોવા ભસ્મ જાય. આ લોકો કાયમ ટકશે નહીં ટકે. સ્વાભાવિક છે કે જે રીતે સરકારે પોતાની યોજના જાહેર કરી છે, એ યોજનાને લઈને સમજો વિપક્ષ તો આકરો છે જ. એને લાગે છે કે સરકાર આ મૂરખ બનાવી રહી છે, પણ જે ખેડૂત આગેવાનો છે, જે આ તમામ ખેતી સાથે, કપાસ સાથે, કપાસના જે આખું હબ છે સુરેન્દ્રનગરની સાથે સંકળાયેલા છે, એ સ્પષ્ટપણે માને છે કે સરકારે જે યોજના જાહેર કરી છે વાયબલ નથી. ખેડૂતોને જેટલું મોટું દેખાડવામાં આવ્યું છે એટલો ફાયદો થશે નહીં. એના બદલામાં વિકલ્પ છે અનેક. સરકારે વિકલ્પ પસંદ કરે, ખેડૂતોને તેવા માફી તરફ વિચાર કરે, ખેડૂતોને વધુ રાહત થાય અને બજેટના જે 50% જો વાપરે ગ્રામીણ વિસ્તારોમાં, તો જ જે ખેડૂતો જે છે એ પોતાનું સર્વાઈવલ કરી શકશે અને ગામડાઓ બચી શકશે. ભરતસિંહજી, આપ આયા, અમારી સાથે જોડાયા, અમારા દર્શકોને માહિતી એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. આભાર. આપનું અમારું એ કાર્યક્રમ આપને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.